નમસ્કાર મિત્રો. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીમાં ભારતીય રાજવ્યવસ્થા એકદમ મહત્વનો વિષય છે અને એમાં પણ સંસદના પીઠાસીન અધિકારીઓ એવો ટોપિક છે જ્યાંથી પ્રશ્નો બને જ છે. તો ચાલો આજે આખા કોન્સેપ્ટને એકદમ સરળ ભાષામાં અને પરીક્ષાની દૃષ્ટિએ સમજી લઈએ. ચાલો આ ચર્ચાની શરૂઆત એક સવાલથી કરીએ. શું તમને લાગે છે કે લોકસભાના સ્પીકર અને રાજ્યસભાના ચેરમેન આ બંનેની વોટિંગ પાવર બરાબર સરખી હોય છે? આ સવાલનો જવાબ આપણને આગળ મળશે, પણ આ એક ખૂબ જ મહત્વનો કોન્સેપ્ટ છે. તો ચાલો શોધીએ. તો સૌથી પહેલાં વાત કરીએ પ્રોટેમ સ્પીકરની. જુઓ, જ્યારે નવી લોકસભા બને ત્યારે જૂના સ્પીકરનું પદ તો ખાલી થઈ જાય. તો સવાલ એ થાય કે નવા સ્પીકરની ચૂંટણી કોણ કરાવશે? બસ આ જ સમસ્યાના ઉકેલ માટે બંધારણના અનુચ્છેદ 95 હેઠળ એક કામચલાઉ વ્યવસ્થા છે, જેને આપણે પ્રોટેમ સ્પીકર કહીએ છીએ. આ પ્રોસેસને જરા ધ્યાનથી જુઓ. પ્રોટેમનો મતલબ જ થાય છે થોડા સમય માટે. હવે પરીક્ષા માટે અહીં 2 પોઈન્ટ સૌથી અગત્યના છે. પહેલો, એમની નિમણૂક કોણ કરે? તો જવાબ છે રાષ્ટ્રપતિ. અને બીજો, તેમને શપથ કોણ લેવડાવે છે? એનો જવાબ પણ છે રાષ્ટ્રપતિ. એક વાત ખાસ યાદ રાખજો કે સૌથી વરિષ્ઠ સભ્યને જ નિમણૂક આપવી એ માત્ર એક પરંપરા છે, કોઈ બંધારણીય નિયમ નથી. તો આ પ્રોટેમ સ્પીકરના મુખ્ય કામ કયા? આમ તો 3 મુખ્ય કામ છે. પહેલું, નવા ચૂંટાયેલા સભ્યોને શપથ લેવડાવવા. બીજું, જો જરૂર પડે તો ફ્લોર ટેસ્ટનું સંચાલન કરવું. અને ત્રીજું અને સૌથી મહત્વનું કામ, કાયમી સ્પીકરની ચૂંટણી કરાવવી. જેવી કાયમી સ્પીકરની ચૂંટણી પૂરી થાય એટલે પ્રોટેમ સ્પીકરનું પદ આપોઆપ જ સમાપ્ત થઈ જાય છે. એમનું કામ પૂરું. તો પ્રોટેમ સ્પીકરે નવા અધ્યક્ષની ચૂંટણી કરાવી દીધી. હવે લોકસભાને મળે છે એના કાયમી અધિકારીઓ. બંધારણનું અનુચ્છેદ 93 કહે છે કે લોકસભામાં 2 મુખ્ય પદ હશે. એક છે અધ્યક્ષ એટલે કે સ્પીકર અને બીજા છે ઉપાધ્યક્ષ એટલે કે ડેપ્યુટી સ્પીકર. મિત્રો, આ ટેબલ પર ખાસ ધ્યાન આપજો. અહીંથી જ પરીક્ષામાં ગૂંચવણભર્યો સવાલ પૂછાઈ શકે છે. જુઓ, બંનેની ચૂંટણી તો લોકસભાના સભ્યો સાદી બહુમતીથી જ કરે છે. પણ મોટો તફાવત અહીં છે. અધ્યક્ષની ચૂંટણીની તારીખ રાષ્ટ્રપતિ નક્કી કરે છે, જ્યારે ઉપાધ્યક્ષની ચૂંટણીની તારીખ નવા ચૂંટાયેલા અધ્યક્ષ પોતે નક્કી કરે છે. આ નાનો તફાવત જ MCQ માટેનો હોટસ્પોટ છે. અને હા, એ પણ યાદ રાખજો કે આ બંને પદ માટે કોઈ અલગ શપથવિધિ હોતી નથી. હવે વાત કરીએ કાર્યકાળની. તો એમનો કાર્યકાળ નવી લોકસભાની પહેલી બેઠક સુધી ચાલે છે. પણ રાજીનામાની પ્રક્રિયા બહુ જ રસપ્રદ છે. અહીં એકબીજાને રાજીનામું આપવાની સિસ્ટમ છે. સ્પીકર રાજીનામું આપે ડેપ્યુટી સ્પીકરને અને ડેપ્યુટી સ્પીકર આપે સ્પીકરને. આ અરસપરસની વ્યવસ્થા પરીક્ષામાં વારંવાર પૂછાય છે, એટલે આને ખાસ યાદ રાખજો. સારું, હવે જોઈએ કે એમને પદ પરથી દૂર કેવી રીતે કરી શકાય. આ માટે 2 મુખ્ય શરતો છે. પહેલી, ઓછામાં ઓછી 14 દિવસની આગોતરી નોટિસ આપવી પડે. અને બીજી, એ ઠરાવ અસરકારક બહુમતી એટલે કે ઇફેક્ટિવ મેજોરિટીથી પસાર થવો જોઈએ. હવે આ અસરકારક બહુમતી એટલે શું? ચાલો સમજીએ. માની લો કે લોકસભામાં કુલ 543 બેઠકો છે, પણ 3 બેઠકો ખાલી છે. તો હાજર સભ્યો કેટલા થયા? 540. બસ આ 540ની બહુમતી એટલે કે 271 કે તેથી વધુ મત, એને જ કહેવાય અસરકારક બહુમતી. આ એક ખૂબ જ મહત્વપૂર્ણ અપવાદ છે, જેને ખાસ સમજજો. જ્યારે અધ્યક્ષને હટાવવાનો ઠરાવ ચાલી રહ્યો હોય ત્યારે એમની શક્તિઓ બદલાઈ જાય છે. એ અધ્યક્ષ તરીકે કામ કરી શકતા નથી, પણ એ એક સામાન્ય સાંસદ તરીકે ચર્ચામાં ભાગ લઈ શકે છે અને પહેલીવારમાં જ મત પણ આપી શકે છે. પરંતુ જો ટાઈ પડે તો તેઓ નિર્ણાયક મત એટલે કે કાસ્ટિંગ વોટ આપી શકતા નથી. કેમ? કારણ કે ત્યારે એમની પોતાની નિષ્પક્ષતા જ સવાલના ઘેરામાં હોય છે. અધ્યક્ષનું પદ ખૂબ જ શક્તિશાળી છે. ચાલો એમની કેટલીક ખાસ સત્તાઓ પર નજર કરીએ. અનુચ્છેદ 108 મુજબ જ્યારે પણ સંસદની સંયુક્ત બેઠક બોલાવાય ત્યારે એની અધ્યક્ષતા માત્ર લોકસભાના અધ્યક્ષ જ કરી શકે છે. કોઈ બિલ મની બિલ છે કે નહીં એ નક્કી કરવાનો એમનો નિર્ણય આખરી ગણાય છે. પક્ષપલટાના કાયદા હેઠળ કોઈ સભ્યને ગેરલાયક ઠરાવવાની સત્તા પણ એમની પાસે છે. અને સંસદની લગભગ બધી જ સમિતિઓ એમના માર્ગદર્શન હેઠળ જ કામ કરે છે. હવે એક બહુ જ નાનો પણ મહત્વનો તફાવત સમજીએ. ગેરહાજરી એબ્સેન્સ અને પદ ખાલી વેકેન્સી. ગેરહાજરી એટલે શું? કે અધિકારી પદ પર તો છે પણ કોઈ કારણસર હાજર નથી. જ્યારે પદ ખાલીનો મતલબ છે કે રાજીનામું, મૃત્યુ કે અન્ય કારણોસર એ પદ જ ખાલી થઈ ગયું છે.
આ તફાવત સમજવું બહુ જ જરૂરી છે, કારણ કે એના પરથી જ નક્કી થાય છે કે આગળ કોણ કાર્યભાર સંભાળશે. હવે પેલો ગેરહાજરી અને પદ ખાલીનો તફાવત અહીંયા કામ લાગશે. જુઓ, અધ્યક્ષ 10 સભ્યોની એક પેનલ ઓફ ચેરપર્સન્સ બનાવે છે. જો અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંને ગેરહાજર હોય તો આ પેનલમાંથી કોઈ સભ્ય કામ સંભાળી શકે છે. પણ જો બંનેના પદ ખાલી થઈ ગયા હોય તો આ પેનલ કંઈ ન કરી શકે. એવા સંજોગોમાં રાષ્ટ્રપતિએ ફરીથી કોઈ સભ્યને કામચલાઉ જવાબદારી સોંપવી પડે છે. બરાબર? પ્રોટેમ સ્પીકરની જેમ જ. સમજાયું ને? ચાલો, લોકસભાની વાત પૂરી થઈ. હવે આપણે જઈએ ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભા તરફ. અહીંના પીઠાસીન અધિકારીઓની વ્યવસ્થા લોકસભા કરતાં ઘણી અલગ અને રસપ્રદ છે. તો ચાલો અનુચ્છેદ 89 મુજબ એને સમજીએ. રાજ્યસભાની સૌથી ખાસ વાત એ છે કે અહીંના સભાપતિ એટલે કે ચેરમેન એ ગૃહના સભ્યો હોતા જ નથી. હા, ભારતના જે પણ ઉપરાષ્ટ્રપતિ હોય તે આપોઆપ રાજ્યસભાના સભાપતિ બની જાય છે. આને જ કહેવાય એક્સ ઓફિશિયો અથવા હોદ્દાની રૂએ. આ જ કારણ છે કે એમનો કાર્યકાળ 5 વર્ષનો હોય છે અને તેઓ રાજીનામું પણ ઉપરાષ્ટ્રપતિ તરીકે રાષ્ટ્રપતિને જ આપે છે. ચાલો આ તફાવતને પોઈન્ટ બાય પોઈન્ટ સમજીએ, જેથી બધું એકદમ સ્પષ્ટ થઈ જાય. સભાપતિ કોણ? ભારતના ઉપરાષ્ટ્રપતિ. તો ઉપસભાપતિ કોણ? રાજ્યસભાના સભ્યોમાંથી ચૂંટાયેલા એક સભ્ય. હવે કાર્યકાળ જુઓ. સભાપતિનો 5 વર્ષ કેમ કે ઉપરાષ્ટ્રપતિ છે, જ્યારે ઉપસભાપતિનો 6 વર્ષ કેમ કે એ રાજ્યસભાના સભ્ય છે. અને સૌથી મોટો તફાવત, સભાપતિ ગૃહના સભ્ય નથી પણ ઉપસભાપતિ ગૃહના સભ્ય છે. આ ટેબલ રિવિઝન માટે એકદમ પરફેક્ટ છે. દૂર કરવાની પ્રક્રિયામાં પણ જમીન આસમાનનો ફરક છે. ધ્યાનથી સમજજો. સભાપતિને હટાવવા એટલે ઉપરાષ્ટ્રપતિને હટાવવા. આ માટે રાજ્યસભામાં અસરકારક બહુમતી તો જોઈએ જ, પણ સાથે સાથે લોકસભાની સાદી સંમતિ પણ જરૂરી છે. મતલબ કે બંને ગૃહોનો રોલ છે. પણ ઉપસભાપતિને હટાવવા માટે માત્ર રાજ્યસભામાં સાદી બહુમતી પૂરતી છે. એમાં લોકસભાની કોઈ ભૂમિકા નથી. આ તફાવત ખાસ નોંધી લેજો. અત્યાર સુધી આપણે બંને ગૃહોના અધિકારીઓ વિશે અલગ અલગ સમજ્યા. હવે ચાલો કેટલીક મુખ્ય પ્રક્રિયાઓને એકસાથે સરખાવીને જોઈએ, જેથી કોઈપણ પ્રકારને મૂંઝવણ ના રહે અને બધું એકદમ પાક્કું થઈ જાય. આ ચાર્ટમાં રાજીનામાની આખી ચેઇન એકદમ સ્પષ્ટ છે. ચલો ડાબી બાજુ લોકસભામાં જોઈએ. અહીં તીર સામસામે જાય છે. અધ્યક્ષ આપે ઉપાધ્યક્ષને અને ઉપાધ્યક્ષ આપે અધ્યક્ષને. હવે જમણી બાજુ રાજ્યસભામાં જુઓ. અહીં પ્રવાહ એક જ દિશામાં છે. ઉપસભાપતિ રાજીનામું આપે છે સભાપતિને અને સભાપતિ જે ઉપરાષ્ટ્રપતિ છે તે આપે છે રાષ્ટ્રપતિને. આ ચિત્ર જો મગજમાં બેસી ગયું તો ક્યારે ભૂલ નહીં થાય. અને હવે આવી ગયો આપણા પહેલા સવાલનો જવાબ. યાદ છે? શું બંનેની મતદાન શક્તિ સરખી છે? તો જવાબ છે હા. સામાન્ય સંજોગોમાં બરાબર સરખી જ છે. કોઈપણ પીઠાસીન અધિકારી પહેલા મત નથી આપતા. એ માત્ર ત્યારે જ મત આપે છે જ્યારે મત ટાઈ થઈ જાય. આ ટાઈ તોડવા માટેના મતને નિર્ણાયક મત કે કાસ્ટિંગ વોટ કહેવાય છે. તો આ બાબતમાં બંને સરખા. પણ હા, પેલો અધ્યક્ષને દૂર કરવાનો અપવાદ હંમેશા યાદ રાખવો. ચાલો જતા પહેલા એક ઝડપી રિવિઝન કરી લઈએ. આ કેટલાક સૌથી મહત્વના અનુચ્છેદો છે જે પરીક્ષા માટે તમારે ખાસ યાદ રાખવા જ રહ્યા. ચાલો મારી સાથે યાદ કરી લઈએ. અનુચ્છેદ 89 રાજ્યસભાના અધિકારીઓ. અનુચ્છેદ 93 લોકસભાના અધિકારીઓ. અનુચ્છેદ 95 પ્રોટેમ સ્પીકર. અનુચ્છેદ 64 ઉપરાષ્ટ્રપતિ જ સભાપતિ બનશે. અને અનુચ્છેદ 120 સંસદમાં વપરાતી ભાષા. આટલા અનુચ્છેદ તો તમને પક્કા યાદ હોવા જોઈએ. તો મિત્રો, અંતમાં એટલું જ કહીશ કે આ પદ માત્ર સભાનું સંચાલન કરવા માટે નથી. આ પીઠાસીન અધિકારીઓ આપણી લોકશાહી અને બંધારણીય પ્રક્રિયાના રક્ષક છે. તેઓ સંસદની ગરિમા જાળવી રાખે છે. આશા છે કે આ સમજૂતી તમને તમારી તૈયારીમાં ખૂબ મદદરૂપ થશે. તમારી આવનારી પરીક્ષાઓ માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ.